નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. કેશોદના કાલવાણી ગામે ટીડીઓ દ્વારા તપાસનો ધમધમાટ. કેશોદના કાલવાણી ગામના જાગૃત નાગરિકની ફરિયાદના પગલે ટીડીઓ દ્વારા તપાસ કરતા બન્યું કેવું જોવું. કેશોદના કાલવાણી ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત વિરુદ્ધ ફરિયાદ કરતા કેશોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરતા પંચાયત દ્વારા કરવામાં આવેલ પાણી માટેના બોરમાં પથ્થરો નાખી બૂરી દેવામાં આવ્યા છે. આ અગાઉ પણ મીડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવેલ અહેવાલમાં તમામ બોર ખુલ્લા પડ્યા હતા, જે બતાવવામાં આવેલું હતું કે જે ગામના 4 અલગ અલગ જગ્યા પર બોર કરવામાં આવેલ છે, તે 4 બોરમાં આ પરિસ્થિતિઓ જોવા મળી હતી. જેમનું કારણ એ જ કે પંચાયત દ્વારા કરવામાં આવેલ બોર જે સરકારશ્રીના માપ અને એસ્ટિમેટ પ્રમાણે કરવામાં આવેલ ના હોય અને તપાસ દરમિયાન ખુલે તે પહેલાં જ આ બંધ કરવામાં આવ્યા, જેથી આગળ તપાસ ના થઈ શકે. બીજું કે સરકારશ્રી દ્વારા તમામ ગ્રામ પંચાયતોને જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, તે તમામ ગામના વિકાસ અર્થે હોય છે. ત્યારે આ ગ્રાન્ટનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહ્યો છે તે પણ જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવી જરૂરી બને છે. ત્યારે કાલવાણી ગામના સરપંચ સાહેબની મુલાકાત કરતા ટીડીઓ સાહેબને તેવું જણાવવામાં આવ્યું કે હાલમાં તમામ વસ્તુ જે બોરમાં પાણી ન હોવાને કારણે તમામ મોટરો ચોરાઈ ન જાય તે માટે તમામ વસ્તુઓ હું મારી વાડીમાં અને ઘરે મૂકું છું. તે ખાસ વાત તો એ જ છે કે સરપંચ સાહેબ દ્વારા જે તમામ વસ્તુઓ છે તે પંચાયત ઓફિસ પર નહીં અને ઘરે રાખવાનો મતલબ શું? અને જવાબદાર સરપંચ એ જણાવતા હતા કે તેઓ ફક્ત મોટર જ સાચવી રાખવાની જવાબદારી નહોતી, પરંતુ બોરને પણ સાચવવા એ પણ જવાબદારી એમની નથી આવતી. એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે તપાસનીશ અધિકારી દ્વારા હામાં હા ભેળવી અને ફક્ત તપાસના નામ ફક્ત કહેવા માટે જ તપાસ કરવામાં આવેલી હોય તેવું સાફ જણાવ આવ્યું હતું. તમામ વાતો પર ઢાક પીછોડા કરવામાં આવી રહ્યાનું સામે આવ્યું હોય ત્યારે આ બાબતે ફરિયાદ રાજેશભાઈ દયાતર દ્વારા કરવામાં આવેલ. ફરિયાદની યોગ્ય તપાસ થશે કે કેમ તે પણ એક ચર્ચાઓ થતી જોવા મળી રહી છે. ત્યારે આ બાબતો પર અધિકૃત અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવા. મારું નામ દયાતર રાજેશ દાનુભાઈ છે. મેં કાલવાણી ગામનો રહેવાસી છું ને મેં તાલુકા પંચાયતમાં અરજી કરેલી, આઈટીઆઈ કરેલી અને ભ્રષ્ટાચારની અરજી પણ કરેલી. તેમાં ટીડીઓ સાહેબ કેશોદ તાલુકામાંથી આવ્યા તપાસ કરવા ને એમાં સ્થળ ઉપર હાલની તકમાં હજી પણ કંઈ આવ્યું નથી, બરાબર. તો એનો જવાબ ટીડીઓ સાહેબ દેતા નથી કે આમાં કોલમ જે સ્થળ ઉપર મેન વસ્તુ પાસ કરેલી છે એનું કોઈ પણ અહીંયા નામું નિશાન નથી. છતાં પણ અમે સાહેબને પૂછીએ છીએ તો સાહેબ કહે છે કે ભાઈ સરપંચની ઘરે બધું પડ્યું છે, બરાબર. તો પંચાયતનું છે કે સરપંચના ઘરનું છે એ હજી અમને જાણવા મળ્યું નથી. એટલે અમે અમારી અરજીનો ન્યાય મળે એ પ્રમાણે વહેલી તક કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ. જે કાલવાણી ગામમાં બોર કરવામાં આવ્યા હતા તે બરાબર તે પથ્થર વડે બૂરી દેવામાં આવ્યા છે. ટીડીઓ સાહેબે પણ જોયા છે, એની ખરાઈ પણ કરી છે, બરાબર. તો એ બૂરી દેવામાં આવે, અમે કીધું એને રીબોર કરાવો, ખર્ચો અમે આપશું ખોટા પડીએ તો, નકર ગામ પંચાયત ભોગવે, બરાબર. તો ટીડીઓ સાહેબે અમને કોઈ જવાબ આપ્યો નથી હજી સુધીમાં. જો એ બોર સરકારી છે તો એની નુકસાની કોણ ભોગવશે, ગામ પંચાયત કે બીજી સરકાર, બરાબર. અમારે જવાબ જોઈએ. આજ સુધીમાં હજી અમને 20 દિવસથી આ જવાબ નથી મળ્યો. ગમે એ અધિકારી આવીને અમને જવાબ યોગ્ય આપે એ અમારી માગણી. હજી પણ અમે અમારી તૈયારીમાં છીએ. જો સરકાર એનું કામ ન કરી શકે તો અમે કોર્ટના પગથિયાં પણ ચડવા સક્ષમ છીએ.